હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે પાછો આવી ગયા સહી આંબાની બાગમાં. તો હું તમને બતાવું અમારા આંબાની કેળી. વાહ, જો મસ્ત મસ્ત ગીર તાલાલાનો આંબો છે. આખો કેરીનો ભીરો છે મસ્ત. હવે કેરી પણ પાકવામાં આવી ગઈ છે. ઘણી બધી કેરી આવી છે એ ઉપર લગી છે. બીજા આંબા પણ ઘણા બધા છે. આમાં છે પણ આમાં દી આવે તો બહુ દેખાય નહીં. આમાં પણ બહુ મસ્તીના આંબાની કેરી છે. અહીંયા છે બબે ત્રણના ઝુમખા છે. આ પડખે પણ છે અહીંયા. એટલે મસ્ત કેરી છે. હવે તો પાકવાની તૈયારીમાં પણ છે. ઘણા બધા આંબા છે, લગભગ 150 આંબા છે. હું બતાવું તમને. આમાં પાછું આંબામાં ફ્રૂટ બહુ મસ્ત હોય છે. જો કેટલો મસ્ત લીલો કોર આવ્યો છે. ઘણો બધો મસ્ત લીલો કોર આવ્યો છે. આમાં આંબોનો કેરી નથી, ઉપર જ છે. આમાં પણ એટલું બધું ફ્રૂટ છે. જો મસ્ત. અલગ અલગ આંબા છે. આ મોળી પાકતી જાય છે. આમાં મોળી જ કેરી આવે. આમાં છે બીજા આંબો છે. આમાં એક મસ્તની કેરી છે. આમાં ઘણી બધી કેરી છે. જો ઉપર ઓલી બાજુ જ નથી, આખી ડાયર ભરી. એક અહીંયા છે, અહીંયા 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 અહીંયા. પાછો આંબામાં રોગ પણ બહુ આવેલો છે. બતાવું તમને. જો અહીંયા આવું થઈ ગયું. એટલે આમાં કેરીનો આવે ને, શું કહેવાય, ફાલ એવું કંઈક કહે ગુજરાતી. તો ફાલ આવેલું તો ને બગડી ગયું. પછી દવા બવા છાંટીને થઈ રહ્યું છે. હું તો કંઈ આની ઉપાધિ ન હોય. આ આંબાની બાગ છે તો ઉતરી એમને દઈ દઈએ તો આંબાવાળા એ રીતે જ કરે. અને આ છે ગુંદો. આનું પણ અથાણું ઘણા બધા ખાય છે. પણ ઘણા બધા જે આમ સિટીમાં રહેતા હોય એને ખબર ન હોય કે આ ગુંદો છે. આ તો બહુ મોટો જૂનો આંબો છે. બહુ મોટો થડ છે. પહેલાં વખત વાવ્યા પછી આમાં ઘણા રોકડા ઉગી ન હગે, બગી જાય. પાછું વાવાઝોડું આવ્યું તો જો ઓલી પડખે આંબા પડી ગયા હતા. ઓલી પડખે જબરું બધું ગ્રાઉન્ડ ખાલી છે, એમાં પણ આંબા પડી ગયું હતું. આ બિફોર જે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે જો ઓલું ગ્રાઉન્ડ જાજુ બધું ખાલી છે. વાથી આમ ઓલા બે જ આંબા છે અને પાછળ જાજુ 4 વીઘા ગ્રાઉન્ડ ખાલી છે. તો એ તો ફેલ થઈ ગયું. અને આમાં પણ ઘઉં વાવ્યા હતા. ઘણા બધા ઘઉં થયા. એ ઓલા ભાગ્યવાળા હાઈતે એમને દીધું હોય એ કરતા હોય ને રીતે. મસ્તીના આંબા છે. ઓલા આંબા મોટા દેખાય ને, આ પડખે મોટા મોટા આંબા છે. વાહ, જોયું. એ પહેલાંના આંબા છે. આ પડખે છે એ નાના આંબા છે. આ પછી વાવેલા છે. કુલ કંઈક 160 આંબા એમ કંઈક વાવ્યા છે. કંઈક ડેમેજ થઈ ગયા. જેમ કે કોઈ વાવાઝોડામાં ખરાબ થઈ ગયા, કોઈ ઉગી ન હોય ગયા, એ રીતે અલગ અલગ થઈ ગયા. અને આમાં તો મસ્ત કેરી પણ છે. 4 કેરી છે. એક હરખી મસ્ત. આ હવે પાકવાની તૈયારીમાં જ છે. જો કેટલી મસ્તી. 3 કેરીઓ છે. થંબનેલ આવી જાય ને એટલે એવું કરવું પડે. થંબનેલ માટે પણ આમ મસ્તીને શૂટ કરતા હોય ને એટલે. જા આમાં પણ મસ્ત. આ કેરી પાકી ગઈ. સારી તૂટી ગઈ. થોડી નહોતી પણ તૂટી ગઈ. થોડી કાચી છે ને. મને લાગ્યું હું નીચે ઉતારીને ખેંચું પણ તૂટી ગઈ. લેકિન કાંઈ નહીં, ઘરે કાચી કેરીનો સંભારો પણ થઈ જાય. મતલબ આનો હર ફાયદો. કાચી કેરીનું અથાણું થાય, સંભારો થાય, બધી ચીજ ટેસ્ટી હોય.
અહીં આંબા છે, પછી રાવણો છે, ઘણું બધું એવું છે અલગ અલગ. આ કેરી તૂટી ગઈ બહુ મુશ્કેલથી. નહીં ઓલા અત્યારે રાખેલા હોય એને પણ નુકસાની થાય ને, આ રીતે ખરાબ ન કરવાની. ચા આ આંબો આપણે બહુ મોટો જૂનો, આ બહુ ખરાબ મસ્તી નહોતો. આ થમલેલી બેસ્ટ આવી, પણ આમાં કોર બહુ મસ્તીનો છે. એટલો મસ્તીનો આંબો કોરાણો ને કે વાત જ ન પૂછો. ઠીક છે, તો હું મળું હવે તમને આગલા વિડીયોમાં. ને મારા લોંગ વિડીયો જોવા માટે લાઈક અને બેલ આઇકન કરો, કારણ કે મારા પહેલા વિડીયો તમને મળે. અને મને સપોર્ટ કરો થોડોક, બેલ આઇકન દબાવો, સબસ્ક્રાઈબ કરો. હું મળું છું આગલા વિડીયોમાં.